જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે વ્લોગનો બીજો દિવસ છે। તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ। તો આપણે છીએ હાલ ત્રીજા માળે, એટલે કે રૂમ ઉપર છીએ। તો હવે આપણે નીકળવાનું છે ઓફિસે। તો આપણે એક્ટિવા લઈને નીકળવાનું છે। જય માતાજી। તો હવે આપણે ઓફિસે નીકળશું। આપણે કપડાં ધોવા દેવાના હતા, તો કપડાં ધોવા દેવા માટે આવી ગયા છીએ। અહીંયા આપણા રસ્તામાં એક માસીના ઘરે કપડાં ધોવા દઈએ છીએ। તો આપણે અહીંયા દઈ દઈશું। તો આપણે કપડાં ધોવા દઈ દીધા છે અને સામે બે જોડી કપડાં લેવાના હતા, તો લઈ પણ દીધા છે। તો હવે મળશું આપણે મંદિરે, દર્શન કરવા જઈએ છીએ। તો ગાઈસ, આ છે રામજી મંદિર। તો આપણે અહીંયા દર્શન કરી લઈશું, પણ અંદર કેમેરો ચાલુ નહીં કરીએ। તો ગાઈસ, 12 વાગી ગયા છે। તો આપણે હવે જમવા જઈશું। જમવામાં શું શું બનાવ્યું છે એ તમને બતાવીશું। તો હું અને મારો મિત્ર છીએ। મારો મિત્ર એક્ટિવા ચલાવે છે। તો એ જય માતાજી કહેતો હતો, પણ મેં કેમેરો લઈ લીધો। જય માતાજી બોલી નાખી। હા હા, તારે શું કહેવું છે? એટલે થોડી કેમેરો થોડી શરમ આવે, એટલે હાલ તો નહીં, પણ થોડો ટાઈમ લેતો રહી છે ને, એટલે એને શરમ મળીએ આપણે આ બાજુ અહીંથી લે, તો અહીંથી લઈ લે, સીધા રસ્તે લઈ લે। હા, અરે સીધા રસ્તે લઈ લે। હા, સીધા જવા દે। આપણા ભાવનગરના ફેમસ પરફ્યુમ કઈ જગ્યાએ મળે છે એ હું તમને બતાવું। તો આગળ જવા દો, આપણે જવા દો આગળ। આ બધી પરફ્યુમની દુકાનો છે। રાડો લખેલું રહ્યું ને, અહીંયા જવાનું। રાડો આગળ, હા, મનીષ રાડો ઓલું લખેલું રહ્યું, મનીષ આ નહીં ઓલું એ, હા હા, આજુ બોર્ડ મારેલું છે મનીષ પરફ્યુમ। તો કોઈ પણને પરફ્યુમની જરૂર હોય કોમેન્ટ કરજો, તો હું ભાવનગરથી લેતો આવીશ। જે પ્રાઇસ થાય એ હું તમને જણાવી દઈશ। તો જવા દો આગળ। તો મિત્રો, આ રહ્યું આપણા ભાવનગરનું ગોળ બજાર કહેવાય। જવા દો, એ બાજુ સીધી જવા દો અહીં। હા, આપણે આ ગોળ બજાર કહેવાય। બધા અલગ અલગ પ્રકારના ગોળ પણ મળે અહીંયા। તો એ બધા અલગ અલગ પ્રકારના ગોળ, આ બધી ગોળની દુકાન છે। તો મિત્રો, અહીંયા જમવાનું મસ્ત બનાવે છે ભાઈ મહારાજ, એકદમ ઘર જેવું પણ સરસ જમવાનું બનાવે। તો ગાઈસ, જમવામાં શું શું બનાવ્યું છે? છાશ છે, બટાકાની સબ્જી છે સરસ, આ બાજુ દાળ પણ સરસ છે, આ બાજુમાં બીજી સબ્જી છે કઠોળની મિક્સ, આ બાજુમાં ભાત, રાઈસ। તો ગાઈસ, આપણે જમવાનું ચાલુ કરીશું હવે। ગરમા ગરમ રોટલી પણ આવી ગઈ છે, તો હવે જમવાનું ચાલુ કરીએ। તો ગાઈસ, દાળ ભાત પણ સરસ બનાવ્યા છે, ટેસ્ટી એકદમ। તો અમારા મિત્ર ખાસ એવા હે ધનજીભાઈ મહારાજ, આર્યા જમવાનું બનાવી, ગરમા ગરમ રોટલીઓ એકણ બનાવી અને આપણને ખવડાવી। તો ગમે ત્યારે ભાવનગર આવો તો આપણા ધનજીભાઈના ત્યાં આવજો।
બરોબર. અને કેટલા લો ધનજીભાઈ આપણા જમવાના પૈસા? હા હા. અને જમવાનું બહુ સરસ જ હોય. અમે લગભગ અહીંયા 5 મહિનાથી જમીએ છીએ, પણ કોઈ દિવસ એવું નહીં હોતું કે નહીં સારું બન્યું. એકદમ સરસ જ બન્યું હોય. ગરમા ગરમ રોટલી અહીંયા કિવાડી બનાવીને જ આપી. તો ગાઈસ જમવાનું જમી લીધું, બહુ સરસ જમવાનું બનાવ્યું હતું. તો હવે જમીને આપણે ઓફિસે જાઉં, બજારની ઓફિસે. તો આ છે ભાવનગરનું બજાર, મોટા બજાર કહેવાય. દરેક વસ્તુ મળી રહી છે. આપણે આ ઝાડ ઉપર જવા દઈએ. આ સાહેબ તો મિત્રો લગભગ કેટલા વાગે? 5 વાગી ગયા અને થોડી ભૂખ લાગી હતી. તો અમારા મિત્ર ભાનુભાઈ નાસ્તો લઈને આવ્યા. ચોકત વાલે ભાનુભાઈ ચોકત. તો ભાનુભાઈ આ નાસ્તાનું શું કહેવાય? ઘૂઘરા. ઘૂઘરા ને? તો ઘૂઘરા એરા ખાઈને આવ્યા છે અને અમારા માટે પાર્સલ કરીને લઈને આવ્યા. તો અમારા મિત્ર રાજુભાઈ શું કહેવા? બોલો. બસ ક્યાં બસ બસ બોલો 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 યાર. તો ચટણી અંદર નાખી દીધી છે ઘૂઘરાની અંદર. પહેલી વખત આપણે ખાઈએ છીએ, બરોબર. એનો ટેસ્ટ કેવો હોય એ હું તમને જણાવી દઈશ. રાજુભાઈ ટેસ્ટ કર્યો? ना टेस्ट करते हैं। हाँ तो करो करो ये। हमारा मित्र भानु भाई लाया घुंघरा भावनगर का फेमस बता रहा है। घुंघरा बहुत सरस है, खाओ में मजा आई गया। हमारा मित्र भानु भाई लेके आया था। टेस्ट केવો? टेस्ट खारा है बढ़िया, मस्त टेस्ट है। चटनी पण मस्त बनाई, लसण ઓબલી એ બધું મિક્સિંગ છે. બધું એનું ખાયરું પણ સારું છે, બહુ મસ્ત. ખાવાની મજા આવી જાય. તમે પણ કોઈક દિવસ ભાવનગર આવો તો કઈ જગ્યાએ મળે આપણે? પાટણ વિઠ્ઠલવાડી. હા વિઠ્ઠલવાડી મળે છે ભાઈ. તો એકણ મુલાકાત લેજો. ગાઈસ આપણા ઓફિસનો ટાઈમ ક્લોઝ થઈ ગયો છે, તો આપણે હવે રૂમ પર જઈશું. એના પહેલાં આપણે જમવા જઈશું, જમીન પછી રૂમ પર જઈશું. તો બંને જણા જઈએ છીએ એક્ટિવા લઈને. તો લોકો બેઠે રહેજો. તો ગાઈસ જમવામાં સબ્જી, ગોળ, ભાખરી, છાશ બહુ સરસ બનાવ્યું છે જમવાનું. તો મિત્રો ગરમા ગરમ ધનજીભાઈ ભાખરી બનાવી રહ્યા છે અને ગરમા ગરમ આપણને ભાખરી ખવડાવે છે. તો આપણે સાઈડમાં બેઠા છીએ. બહુ સરસ જમવાનું બનાવે. તો જો બાજુમાં પણ જમવા બેસી ગયા છે બધા. તો બહુ સરસ ખીચડી બનાવી છે, સબ્જી છે, આ બાજુમાં ભાખરી, આ બાજુમાં બીજી સબ્જી, આ બાજુમાં ટિફિન ભરવાનું ચાલુ છે. ગાઈસ આપણે જમીને ફાઇનલી રૂમ પર આવી ગયા છીએ. અને હા, જે આપણે વિડીયો મૂક્યો હતો એને તમે બહુ સપોર્ટ કર્યો, સારી સારી કમેન્ટો હતી. તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે આટલા લોગને એન્ડ આપીશું. તો જય માતાજી. દરેક ચાહકના દિલથી ખૂબ ખૂબ આભાર. જય માતાજી.